નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતને લગતી માહિતી, જેમાં ગુજરાતના મુખ્ય સ્થળો અને તેના ભૌગોલિક ઉપનામો વિશે. સાથે જ જાણીશું મિત્રો ગુજરાતમાં આવેલા કુલ 23 જેટલા સાંસ્કૃતિક જે વનો બન્યા છે તે વનો કયા કયા જિલ્લામાં અને કયા કયા વર્ષે કયા કયા મિત્રો વર્ષે બન્યા છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં પહેલા વાર વિડીયો જોતા હોય અથવા તો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકોનને દબાવી અને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા નોટિફિકેશનો, વિવિધ ભરતીના પરિણામો, સાથે જ આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી નોકરી અને પેન્શનર્સ માટેના પરિપત્રો તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, જાણીએ મિત્રો ગુજરાતના મુખ્ય સ્થળો અને તેના ભૌગોલિક ઉપનામો વિશે. તો મિત્રો, સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી, તો સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી મિત્રો કોને કહેવાય છે? તો ભાવનગરને કહેવાય છે મિત્રો. બીજું છે મિત્રો વાડીઓનો જિલ્લો. તો મિત્રો ગુજરાતમાં વાડીઓના જિલ્લા તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? તો જવાબ આવશે જુનાગઢ. તો ગુજરાતમાં સૌરાષ્ટ્રનું કાશ્મીર, તો મિત્રો સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે મહુવા શહેર વખણાય છે. યુકેલિપ્ટસ જિલ્લો, તો મિત્રો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ભાવનગર જિલ્લો વખણાય છે. દક્ષિણીનું કાશી, તો ગુજરાતમાં દક્ષિણનું કાશી ચાંદોદ શહેરને ઓળખવામાં આવે છે. ભારતના માન્ચેસ્ટર તરીકે મિત્રો અમદાવાદ શહેરને ઓળખવામાં આવે છે. અહિંસા નગરી અથવા તો મંદિરના શહેર તરીકે પાલીતાણા શહેરને ઓળખવામાં આવે છે. મિત્રો, ગુજરાતની વિદ્યાનગરી, તો મિત્રો વલ્લભ વિદ્યાનગરને ગુજરાતની વિદ્યાનગરી તરીકે ઓળખવાય છે. પિત્તળ નગરી, તો મિત્રો પિત્તળ નગરી તરીકે મિત્રો જામનગર શહેરને ઓળખવામાં આવે છે. ભારતનું એન્ટવર્પ, તો ભારતનું એન્ટવર્પ તરીકે સુરત શહેર વખણાય છે. ભારતનું ટોક્યો, તો ભારતના ટોક્યો તરીકે પણ સુરત શહેર વખણાય છે. મિત્રો, વાસુકી નાગની ભૂમિ, તો જવાબ આવશે મિત્રો વાસુકી નાગની ભૂમિમાં તરણેતર, જ્યાં મિત્રો દર વર્ષે ભાદરવા સુદ ચોથ થી લઈ અને ભાદરવા સુદ છઠ સુધી તરણેતરનો મેળો ભરાય છે. તરણેતર ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં. મિત્રો, સૌરાષ્ટ્રનું માથેરાન, તો મિત્રો સૌરાષ્ટ્રના માથેરાન તરીકે હિંગોળગઢની ટેકરીઓ જાણીતી છે. પાળિયાના શહેર તરીકે મિત્રો હળવદ જાણીતું છે. ગુજરાતનું મિની કાશ્મીર, તો મિત્રો નર્મદા જિલ્લાને ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની સાક્ષર ભૂમિ, તો નડિયાદ શહેરને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ગુજરાતમાં નાગરોનું આદ્યસ્થાન જૂનું હયાતનગર, તો નાગરોનું આદ્યસ્થાન અને જૂનું હયાતનગર તરીકે વડનગર શહેરને ઓળખવામાં આવે છે. ઉદ્યાન નગરી તરીકે મિત્રો ગુજરાતમાં ગાંધીનગર શહેર વખણાય છે. ભારતનું મસાલાનું શહેર, તો ભારતમાં મસાલાનું શહેર તરીકે ઊંઝા શહેર વખણાય છે, જિલ્લો મહેસાણા. ઔદ્યોગિક નગરી, તો ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે વાપી શહેર વખણાય છે. ગુજરાતની સંસ્કારી નગરી, તો મિત્રો વડોદરા શહેરને ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. મક્કાબારી, બાબુલકા મક્કા અને સૂર્યનગરી વગેરે જેવા ઉપનામો સાથે મિત્રો સુરત શહેરના ઉપનામો છે. આગળ છે સૌરાષ્ટ્રની શાન, તો મિત્રો સૌરાષ્ટ્રની શાન તરીકે રાજકોટ શહેર પ્રખ્યાત છે. સોનાની નગરી અથવા કૃષ્ણ ભૂમિ, તો મિત્રો દ્વારકાને સોનાની નગરી અથવા કૃષ્ણ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. સાધુઓનું પિયર, તો મિત્રો સાધુઓના પિયર તરીકે ગિરનારને, જિલ્લો જુનાગઢમાં આવેલા ગિરનારને ઓળખવામાં આવે છે. લીલી નાગેર, તો લીલી નાગેર એટલે ચોરવાડ થી ઉના સુધીનો હરિયાળો પ્રદેશ, જેને લીલી નાગેર તરીકે ઓળખવામાં આવે છે. કચ્છનું પેરિસ, તો મિત્રો મુન્દ્રા શહેરને કચ્છનું પેરિસ કહેવામાં આવે છે. પારસીઓનું કાશી, તો ઉદવાડા શહેરને પારસીઓના કાશી તરીકે ઓળખાય છે. પુસ્તકોની નગરી, તો મિત્રો નવસારી શહેરને પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે. સત્યાગ્રહની ભૂમિ, તો મિત્રો બારડોલીને સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાય છે. મહેલોનું શહેર, તો વડોદરામાં મિત્રો વડોદરા શહેરને મહેલોનું શહેર તરીકે ઓળખાય છે. દુનિયાનું વસ્ત્ર, તો ખંભાત શહેરને દુનિયાનું વસ્ત્ર તરીકે ઓળખાય છે. દક્ષિણ ગુજરાતમાં મહાબળેશ્વર, તો મિત્રો નારગોલને દક્ષિણ ગુજરાતના મહાબળેશ્વર તરીકે ઓળખાય છે. ગુજરાતનું સાંસ્કૃતિક શહેર, તો વડોદરા શહેરને ઓળખાય છે. ગુજરાતનું ડેટ્રોઇટ સિટી, તો સાણંદને ગુજરાતના ડેટ્રોઇટ સિટી તરીકે ઓળખાય છે. ગુજરાતનો હરિયાળો બગીચો, ચરોતર પ્રદેશને ગુજરાતના હરિયાળા બગીચા તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રનું પેરિસ, તો મિત્રો જામનગરને સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાય છે. સુગંધનું શહેર, ફૂલોની નગરી, અત્તરની નગરી, નવાબનું શહેર, તો આ બધા જે ઉપનામો છે તે મિત્રો પાલનપુર શહેરને ઓળખાય છે. દંડક આરણ્ય, તો ડાંગ જિલ્લાને દંડક આરણ્ય તરીકે ઓળખાય છે. છોટે કાશી ઉપનામથી જામનગર શહેર પ્રખ્યાત છે. સાધુઓનું મોસાળ, તો સિદ્ધપુરને મિત્રો સાધુઓના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન સિટી, તો ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુદામાપુરી, તો પોરબંદર શહેરને સુદામાપુરી તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું ડેનમાર્ક, તો ગુજરાતને ભારતનું ડેનમાર્ક કહેવામાં આવે છે. સોનાની મુરત, તો સુરતને સોનાની મુરત કહેવામાં આવે છે. ભારતનું ડેરી રાજ્ય, તો ગુજરાતને ભારતનું ડેરી રાજ્ય કહેવામાં આવે છે. મિત્રો, વાત કરીએ મિત્રો
ઉપર વાત કરીએ આપણે ભારતના વિવિધ પ્રદેશો અને તેના ઉપનામોની. આગળ વાત કરીએ ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વનોની. તો પહેલું વન જે છે તે પુનિત વન છે, જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. ગાંધીનગર શહેરમાં બનાવવામાં આવ્યું હતું, જે 55માં વન મહોત્સવ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે પહેલા વનનું જે છે તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બીજું વન છે સાંસ્કૃતિક વન માંગલ્ય વન, જે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે આવેલું છે અને જે 56માં વન મહોત્સવ વખતે બનાવવામાં આવ્યું હતું. ત્રીજું છે તીર્થકર વન, જે મહેસાણા જિલ્લાના તારંગા ખાતે આવેલું છે અને 57માં વન મહોત્સવ દરમિયાન તીર્થકર વન બનાવવામાં આવ્યું હતું. ચોથા નંબરે છે મિત્રો હરિહર વન, જે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ખાતે બનાવવામાં આવ્યું હતું 58માં વન મહોત્સવ દરમિયાન. પાંચમું છે મિત્રો ભક્તિવન. ભક્તિવન મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે બનાવવામાં આવ્યું હતું અને જે 59માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. છઠ્ઠું છે મિત્રો શ્યામલ વન, જે અરવલ્લી જિલ્લામાં શામળાજી ખાતે 60માં વન મહોત્સવ કાર્યક્રમ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. સાતમું છે પાવક વન, ભાવનગર જિલ્લાના પાણીતાળામાં 61માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આઠમું છે વિરાસત વન, જે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે 62માં વન મહોત્સવના કાર્યક્રમ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. નવમું છે મિત્રો ગોવિંદ ગુરુ સ્મૃતિ વન, જે મહીસાગર જિલ્લાના માનગઢ ખાતે બનાવવામાં આવ્યું હતું 63માં વન મહોત્સવ કાર્યક્રમ દરમિયાન. 10મું છે નાગેશ વન, જે દીવ દેવભૂમિ દ્વારકામાં દ્વારકા ખાતે 64માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 11મું છે મિત્રો શક્તિવન, જે રાજકોટના કાગવડ ખાતે 65માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 12મું છે મિત્રો જાનકી વન, જે નવસારી ખાતે બિનાર વાસંદા ખાતે નવસારી જિલ્લામાં 66માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 13મું છે મિત્રો મહીસાગર વન, તો આણંદ જિલ્લાના વોરા ખાડીમાં 67માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 14મું છે આમ્રવન, જે વલસાડ જિલ્લાના બાલચોટી ગામે 67માં વન મહોત્સવ દરમિયાન જ બનાવવામાં આવ્યું હતું. 15મું છે એકતા વન, જે સુરતના મોતા ગામ ખાતે 67માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. અને 16મું છે શહીદ વન, જે પણ જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે 67માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 17મું વન છે વિરાંજલી વન, જે સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવ ગામે 68માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 18 છે મિત્રો રક્ષક વન, જે કચ્છ જિલ્લાના ભુજ ખાતે 69માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 19મું છે જડેશ્વર વન, અમદાવાદ જિલ્લાના ઓઢવ ખાતે 70માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 20મું છે મિત્રો રામ વન, જે રાજકોટના આજી ડેમ નજીક 71માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 21મું છે મારુતિનંદન વન, જે વલસાડ જિલ્લાના કલગામ ખાતે 72માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 22મું છે મિત્રો વટેશ્વર વન, જે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે 73માં વન મહોત્સવ દરમિયાન 2022માં બનાવવામાં આવ્યું હતું. અને હમણાં જ મિત્રો ગત ઓગસ્ટ મહિનામાં 23મું વન બનાવવામાં આવ્યું, જેનું નામ છે હરસિદ્ધિ વન, જે મિત્રો દેવભૂમિ દ્વારકાના ગોધાવી ગામે બનાવવામાં આવ્યું છે, જે મિત્રો 2023માં બનાવવામાં આવ્યું છે, જે 23મું વન બન્યું છે. તો મિત્રો આ પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 23 જેટલા જે છે તે વન સાંસ્કૃતિક વનો બનાવવામાં આવ્યા છે. આશા રાખીશું કે આ માહિતી મિત્રો આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર અને ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. જય હિન્દ, અસ્તુ.